નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્યના મુખ્યમંત્રી અને દાદાના હુલામણા નામથી ઓળખાતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગતરોજ ગાંધીનગરમાં એક આંગણવાડી કેન્દ્રના બાળકો સાથે એટલે કે નાના ભૂલકાઓ સાથે કેટલીક ક્ષણો વિતાવવામાં આવી હતી। આમ આંગણવાડી કેન્દ્રોમાં હવે સરકાર જે છે તે જાતે રસ લઈ રહી છે। ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગત 20 ઓગસ્ટ 2025ના રોજ જે રાજ્ય સરકારને જે ચુકાદો અપાયો છે, જે આદેશ અપાયો છે કે આગામી 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં 6 મહિનાની અંદર હાલમાં જે કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને જે માનદ વેતન મળી રહ્યું છે તે બંનેના માનદ વેતનમાં ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 4ના લઘુત્તમ પગાર એટલે કે ગ્રેડ પે 1400 પ્રમાણે 14,800 રૂપિયા જેટલું જે લઘુત્તમ વેતન છે તે બંને સમર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોને વધારી આપવાનો જે ઐતિહાસિક ચુકાદો અપાયો છે, ત્યારથી સરકાર પણ હવે આંગણવાડી કેન્દ્રોને વધુ સુસજ્જ આધુનિક બનાવવા તરફ જે છે તે પ્રયાણ કરી રહ્યું છે અને આ કર્મચારીઓ માટે પણ કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને પગાર વધારાની તૈયારીઓ કરી રહી છે। ત્યારે ગત રોજ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગરની આંગણવાડીમાં નાના બાળકો સાથે કેટલીક ક્ષણો વિતાવવામાં આવી હતી। તેમણે આંગણવાડી બાળકો સાથે વાતચીત કરી હતી, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો સાથે તેમજ ICDS કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓની રાવ સાંભળી હતી। આમ હવે આગામી સમયમાં આ કર્મચારીઓની વિવિધ જે રાવ છે તે સરકાર સાંભળશે અને ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી દ્વારા જ્યારે આંગણવાડી કેન્દ્રોમાં આટલો રસ લેવાતો હોય ત્યારે એવું લાગી રહ્યું છે કે સરકાર હાઈકોર્ટના ચુકાદાને આધીન ગંભીર બની છે અને ટૂંક જ સમયમાં સરકાર આ કર્મચારીઓની જે વિવિધ પડતર માંગણીઓ છે તેનો સુખદ અંત લાવશે। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે છે તે તાજેતરમાં ગાંધીનગરમાં જે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવાઈ તે દરમિયાન શું ચર્ચાઓ થઈ અને જે ગાંધીનગરમાં જે બાળકો સાથે વિતાવેલી ક્ષણો છે તેમાં સોશિયલ મીડિયામાં શું જાહેર થયું છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો બહેનો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચાર, પગાર વધારાના સમાચાર તમને સરળતાથી વિડીયોના માધ્યમથી મળી જાય। તો રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી અને દાદાના હુલામણા નામથી જે જાણીતા છે તેવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જ ગાંધીનગરની આંગણવાડીમાં નાના બાળકો સાથે વિતાવેલી ક્ષણો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। આ જે ક્ષણો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, તેના લીધે આંગણવાડી કર્મચારીઓ હવે ક્યાંક ને ક્યાંક રાજ્યના મુખ્યમંત્રી શ્રી દ્વારા જે રીતે આંગણવાડી કેન્દ્રોમાં રસ લેવાઈ રહ્યો છે તેમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન ક્યાંક ને ક્યાંક સરકાર હવે આ કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ માટે જે છે તે ગંભીર બની હોય તેવું લાગી રહ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી ચાલતા રમશે બાળક ખીલશે બાળક અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં CMએ બાળકોને ફન બ્લાસ્ટમાં લઈ જઈને તેમની સાથે દાદા જેવી મસ્તી કરી હતી। ઘરે મમ્મી કે પપ્પા વધુ લડે છે, કોણ લડે છે? CMના પ્રશ્ન પર આંગણવાડી બાળકોએ પણ જોરદાર જવાબો આપ્યા હતા। CM ભૂપેન્દ્રભાઈ પટેલની બાળકો સાથે જોરદાર મસ્તી, મજેદાર મસ્તી। મમ્મી વધુ લડે છે? બાળકોનો જોરદાર જવાબ। ઘરે મમ્મી કે પપ્પા વધુ લડે છે? CMના પ્રશ્ન પર આંગણવાડી બાળકોએ આપ્યો હતો આવો જવાબ, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રમશે બાળક ખીલશે બાળક, CM ભૂપેન્દ્રભાઈ પટેલ આંગણવાડીમાં બાળકો સાથે માણી મસ્તી। ટોય ટ્રેનમાં CM સાથે બાળકોની મોજ મજા, મોબાઈલ ગેમ અને અભ્યાસ પર માસૂમ જવાબો। ગુજરાતના CMની મજાક મસ્તી, નાના બાળકો સાથે હળવી મજાક, હસી પડ્યા ભૂપેન્દ્રભાઈ પટેલ। તો ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી અને દાદાના હુલામણા નામથી જાણીતા ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જ ગાંધીનગરની આંગણવાડીમાં નાના બાળકો સાથે વિતાવેલી ક્ષણો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી ચાલતા રમશે બાળક ખીલશે બાળક અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં CMએ બાળકોને ફન બ્લાસ્ટમાં લઈ જઈને તેમની સાથે દાદા જેવી મસ્તી કરી હતી। ટોય ટ્રેનમાં બેસીને મજા માણતા બાળકોના ચહેરા પર છલકાતી ખુશીએ આખા વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું। રમશે બાળક ખીલશે બાળક આ અભિયાનનો મુખ્ય હેતુ આંગણવાડીના બાળકોને શિક્ષણ સાથે મનોરંજનનો લાભ આપવાનો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રવાસ દરમિયાન બાળકો સાથે હળવાશભર્યા પળો માણ્યા અને તેમની સાથે વાતચીત કરી હતી। આ દરમિયાન તેમણે નાના ભૂલકાઓને કેટલાક મજેદાર પ્રશ્નો પૂછ્યા, જેના જવાબો CMને પણ હસાવી દીધા હતા। મોબાઈલ ગેમ અને અભ્યાસ પર માસૂમ જવાબો। પહેલાં તો CMએ પૂછ્યું હતું કે આમાંથી કેટલા બાળકો મોબાઈલમાં ગેમ રમે છે, તો અનેક બાળકોએ તરત જ આંગળી ઊંચી કરીને હા પાડી દીધી હતી। આ જોઈને CM હસી પડ્યા। પછી વધુ મજા આવી ત્યારે તેમણે પૂછ્યું, ઘરે મમ્મી વધારે લડે છે કે પપ્પા? તો બાળકોએ નિર્દેશ ભાવે તાબડતોડ જવાબ આપ્યો હતો કે મમ્મી।
આ જવાબ પર સીએમ પણ જોરથી હસી પડ્યા અને બાળકોની માસૂમિયતની વાહવાહ કરી હતી. વધુમાં સીએમએ પૂછ્યું ઘરે જઈને અભ્યાસ કરવાનો કે નહીં, તો બાળકોએ સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે ઘરે જઈને રમવાનું છે. આ નિર્દોષ જવાબોએ આખા કાર્યક્રમને વધુ આનંદદાયક બનાવી દીધો. આ ક્ષણોમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ થોડી વાર માટે બાળકો જેવા બની ગયા હતા. ગુજરાત સરકારની આગવી પહેલ તો રમશે બાળક ખેલશે બાળક આ અભિયાન બાળકોમાં સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આંગણવાડીઓમાં શિક્ષણ, પોષણ અને મનોરંજનનું સંતુલન જાળવીને બાળકોને મજબૂત ભવિષ્ય આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. સીએમની આ મુલાકાતથી બાળકોમાં ઉત્સાહ વધ્યો છે અને તેમના માતા પિતાને પણ પ્રોત્સાહન મળ્યું છે. આવા કાર્યક્રમો દ્વારા ગુજરાત રાજ્ય સરકાર બાળકોના વિકાસને પ્રાધાન્ય આપી રહી છે, જે વિકસિત ગુજરાતના સપનાને સાકાર કરવામાં મદદરૂપ થશે. આમ સીએમ દ્વારા ગાંધીનગરની આંગણવાડી કેન્દ્રોમાં જે રીતે બાળકો સાથે સમય વિતાવ્યો છે તે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આંગણવાડી કર્મચારીઓ પણ આજે આંગણવાડી કેન્દ્રોની જે મુલાકાતો હાલમાં સરકારના મંત્રીઓ અને ખુદ મુખ્યમંત્રી લઈ રહ્યા છે, તેનાથી જે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે અને જે આદેશ છે તેને સરકાર ગંભીરતાથી લઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.